શિવના નામ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયાર ધાંગી મીના દશાનંદ ભજે શિવના નામ દેવો પણ કરે છે શિવને ભજો સાત જટામાં મહે દિન રાત ડાક
નાથને ભજો દિવસ ને
बिलनाथ महादेव सर्वे शक्तिमान नमः पार्वती पते हर 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 સપ્તાહ બેહાડી ધબધબાટી બોલીને ભાઈ ગોઠવાણું જબરજસ્ત આયોજન. પણ પેલે દી પોથી આવે, તમને ખબર હોય તો, વાતે ગાતે પોથી વાતે ગાતે આવતી હતી, ધબધબાટી બેન્ટ વાજાની બધી બોલતી હતી, બહાટી. એમાં કોઈક મારા જેવો ડાયો થયો હતી, બંદૂકનો ભડાકો કર્યો, ધડીંગ દઈને ગરધણીના કાન પાસે, ગરધણીના કાનમાં ધાક બેહી ગઈ. હાલો, આપણે બધા મહેમાનોનું અને કલાકારોનું અને સંતોનું સન્માન કરવાનું છે. બોલીએ બિલનાથ મહાદેવ કી. ધબધબાટી બોલી એમાં એક ગરધણી કાન પાસે જ એક જણાએ બંદૂકનો ધડાકો કર્યો, ગરધણીના કાનમાં ધાક બેહી ગઈ. કાંઈ સંભળાય નહીં. 10 દિવસથી સપ્તાહમાં ગામના બધાએ લાભ લીધો. કોક તાળીઓ પાડે, ગરધણી તાળીઓ પાડે, બીજા દાંત કાઢે, ગરધણી દાંત કાઢે, એને કઈ સંભળાતું જ નહોતું. બધાએ આનંદ કર્યો, બધાએ મોજ લીધી. 10 દી પૂરા થયા સપ્તાહને, પાછી વાતે ગાતે પોથી ગઈ. વળી પાછી ઈની ધબધબાટી, ઈની બેન્ટ વાજા ને બધાય. અને ભાઈ જામ્યું બધું. પાછું ભાઈ બંદૂકનો ધડાકો થયો ને ગરધણીની ધાક ખુલી ગઈ. 10 દી પૂરતી જ બંધ થઈ હતી. એટલે આ તો ભાગમાં હોય તો મળે, બાકી સાંભળવાય ન મળે. એવા ઘેડનું સિરતાજ કહેવાય છે. આમ તો વિશ્વ લેવલે નામ છે. હર્ષુગીરી ગોસ્વામી ચિકાસાથી પધાર્યા બાપુ. બહુ અમે કાલ જ હજી વાત કરતા હતા પ્રોગ્રામમાં કે ઘેડની અંદર ગુંડાઈ ઘણાય થયા. હામત મામા કઈ ગયા? ઘણા સુરવીરો પણ થયા, ઘણા દાતારો પણ થયા. પણ હજી સુધીમાં ઘેડનું પહેલું વહેલું એક જ એવું નામ હર્ષુગીરી ગોસ્વામી ભજની. બહુ સારા ભજન સંભળાયા બાપુએ. બાપુના અમુક ભજનો તો વારંવાર સાંભળવાનું મન થાય. બાપુનો હેલો બહુ મોજનો પ્રસંગ છે. બધા બેહી જાવ ને આમ યાર લુગડા હુકાતા હોય એવું લાગે મને, જાણે મેડી માથે સડીને ગાઉં છું હું. ખરેખર મેડી માંથી એકલો હું રિયાઝ કરતો એવું લાગે મને. આ સાઈડમાં તો સેટ લગીને કોઈ બેઠા જ નહીં. અમે અહીં હું કઈ જાદુ મંતર નથી કરવા આવ્યા ભાઈ. હવે આમાં મારે થોડોક પાછો મારો ભૂરો લેવો પડે. અભાગ્યાની વાત થઈ ને, ભાગમાં હોય તો મળે. એટલે મને મારો ભૂરો બહુ પ્રિય. અને હું આ ગામમાં જ રહેતો, ને મને આ ગામમાં પહેલેથી ભૂરા તરીકે જ વર્તતા. ભૂરો ને પાટલું કોઈ દી ન પહેરે, સડો પહેરીને આખો દી આટા મારે. આખો દી સડો પહેરીને આટા મારે. હવે અમારે એને પ્રોગ્રામમાં લઈ જાઓ, પછી અમે એક દી વિચારું કે આ રોજ પાટલું પહેરે નહીં, સડો પહેરીને આટા મારે, અને એકાદું પાટલું લઈ દઈએ. ભૂરાને પાટલુંની વાત કરી, ભૂરાઈ ના પાડી. મારે નથી જોતું પાટલું, મને મારા બાપા ખીજાય. તને વાંધો શું છે? પણ ના ના, મને મારા બાપા ખીજાય, મારે સડો મને મજા આવે. પછી અમે એક દી બધા એમ થયું ને બાપા નહીં લઈ દેતા, આપણે બધા ફાળો કરીને લઈ દઈએ. અમે કારી સૌદન દી ગોતવા ગયા પાટલું મેના હાટું જુનાગઢમાં શોપિંગ સેન્ટરમાં. હાઈ ક્લાસ જીન્સનું પાટલું બધા ફાળો કરીને લઈ આવ્યા. ભૂરાને દીધું ને તો ભૂરો ઉભા ગયો. 1.5 વેટ મોટું થયું પાટલું. 1.5 વેટ મોટું થયું ને ભૂરો મૂંઝાણો. ગધનું કોઈ દી પાટલું પહેર્યું નહીં ને આવડ્યું મોટું. કોઈરું મારી બિનને કહું જઈને કે આ થોડુંક 1.5 વેટ કાપી નાખે ને તો લેવલ આવી જાય. બિન પાસે ગયો. બિન આ પાટલું થોડુંક ટૂંકું કરી દે ને તો કાલ પહેરવામાં કામ આવે. કાલ દિવાળી છે. એની બિન કે અહીંથી જવા દે, મારે ઘણું કામ છે. ત્યાંથી રિહાઈને ગયો એને ભાભી પાસે. ભાભી આ પાટલું થોડુંક ટૂંકું કરી દો ને તો કાલ પહેરવામાં કામ આવે. ને ભાભી ખીજાણ અહીંથી જા,
વરી ગયો એની બા પાસે રહોડામાં ને બાએ ખીજાણા અહીંથી વિયો જા નત કર દેવું પાટલું પાટલું વારીનો થાતો. પૂરો રિહાઈને હુઈ ગયો, કબાટમાં મૂકી દીધું પાટલું. નવક વાગ્યા ને બિનને વિચાર આવ્યો, મારો વીર ડાયો પુરેશ કોઈ દી કામ સીંધે નહીં, 12 મહિનાના તહેવારે કામ સીંધું ને હું ન કરું, બને નહીં. એની બીને કબાટમાંથી પાટલું કાઢ્યું, 1.5 વેત કાપીને સિલાઈ કરી નાખી. હવે ઘડીક પછી એની બીન હોઈ ગઈ, પછી એને ભાભીને વિચાર આવ્યો, મારો ડાયો દેર કોઈ દી કામ હોપે નહીં, 12 મહિનાના તહેવારે કામ હોઈપું હું ન કરું, બને નહીં. એને કબાટમાંથી પાટલું કાઢી 1.5 વેત કાપીને સિલાઈ કરી નાખી. હવે ઘડીક પછી એની બાને વિચાર આવ્યો, મારો ડાયો ભૂરો કોઈ દી પાટલું પહેરે નહીં, આનું મિત્ર મંડળ બધું પાટલું લઈ આવ્યું ને અમે હું એને હમું ન કરી દઈએ, વાંધો નહીં. એને કબાટમાંથી કાઢી 1.5 વેત કાપીને સિલાઈ કરી નાખી. પુરાને એમ કે આજ તો લાંબુ દિવાળી જેવો તહેવાર છે ને પાટલું કોઈ દી પહેર્યું નથી, આજ પહેરવું છે પાટલું જ. પુરાએ કબાટમાંથી કાઢીને પાટલું પહેર્યું તો સડો ને સડો બધાય 1.5 વેત ઉડાડી દીધું. રે હું બાકી, એટલે આ તો ભાગમાં હોય તો મળે આવું, બાકી સડો ને સડો રે. ખરેખર શ્રાવણ માસ છે, આનંદ, આ બધી આનંદ હાસ્ય તો જીવનમાંથી. અને સૌરાષ્ટ્રની વાત કરતા ને કે સૌરાષ્ટ્ર જેવું એકેય રાષ્ટ્ર નહીં. અમે આમ ગયા હતા હર્ષુખ બાબુ, અમે ગયા હતા આમ પ્રોગ્રામમાં, તો ત્યાં અમને બીજી ભાષાવાળા, તામિલ ભાષાવાળા, શું સૌરાષ્ટ્ર કરો છો, શું તમારા સૌરાષ્ટ્રમાં હોય કંઈ ખરું? અમારે ઘણા વડવાઓ એવા થઈ ગયા, ઘણા સંતો થઈ ગયા, એટલા અમે એની ગાથા ગાય છે. ઝવેરચંદ મેઘાણીએ જે કંઈ ગામડે ફરીને એની વાર્તાઓ લખી છે, જે કંઈ ઝીણી વાર્તાઓ, આમ અમુક વાર્તાઓ બહુ ધ્યાન દેવા જેવી હોય ઝવેરચંદ મેઘાણીની. હવે અમે પાછા અહીંયા પ્રોગ્રામમાં ગયા હતા ને, એક ભાઈ ઝવેરચંદ મેઘાણીની વાત કરી એટલે આમ સ્ટેજેથી ઉતર્યા, મને કે ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક તો હું બહુ વાંચું. હા વસાય, એનું વસાય, બહુ મને વાલાઓ. મને હવે બીજી વાર જે પ્રોગ્રામમાં આવો ને ત્યાં ભેગા લેતા આવજો. હવે એને ક્યાં ગોતવા જાવ, ઘણા ખબર ન હોય ને વાત કરી દઈએ. એટલે આ શ્રાવણ પવિત્ર માસ છે અને મારે વાત કરવી છે. ઘણા પુણ્યની અંતે બધી વાત કરતા હોય, પુણ્ય કેમ કહેવાય. ઘણા એમ સમજે કે શંકરના પૂજારી હોય અને થોડોક ચપટીક લોટ આપી દઈએ એટલે પુણ્ય થઈ ગયું. આપણું બધું પાપ હોય એમાં વયું ગયું, લોટમાં, એની જોડીમાં. હવે ઈ ચપટીક લોટ પૂજારી હોય એ શંકર ભગવાનને આપી દે એટલે હું બધું પાપ શંકરને વયું ગયું. શંકર એમાંથી ચપટીક બધું એમાંથી થોડુંક પાર્વતીજીને આપી દે, બધું પાપ પાર્વતીજીને વયું ગયું. પાર્વતીજી થોડુંક એમાંથી લઈને એના પિતાજી હિમાલયને આપી દે, બધું પાપ હિમાલયને વયું ગયું. હિમાલય એમાંથી થોડુંક ચપટીક ગંગાજીને આપી દે, બધું પાપ ગંગાજીને વયું ગયું. ગંગાજી એમાંથી થોડુંક સપટીક દરિયાને આપી દે, બધું પાપ દરિયાને વયું ગયું. દરિયો એમાં થોડુંક સપટીક વાદળાને આપી દે, બધું પાપ વાદળામાં વહી ગયું. તમારા બાપ વાદળું પાછું અહીં નહીં વરસે છે. એમ પુણ્ય નો કમાવાય. આ મહાદેવનું મંદિર છે, મને એક બહુ પ્રસંગ છે, આમ તો બહુ સાંભળેલો હોય છે. અંતરના નાથને તપસ્યાની જે કઈ વાતો હોય છે, ઘણી હાસ્યની વાત તો ઘણી છે, કરીએ ખૂટે નહીં. અમે થોડીક વાર પહેલા ગુરુશેલાની વાત, ગુરુશેલા કેવા હોવા જોઈએ. ગુરુ શિષ્ય પાત્ર સારું ગોતે તો સારું, બાકી શિષ્ય કપાતર હોય તો ગુરુ નહીં બગાડે. હવે એક દી અમારા ગામને પાદરે 2 શિષ્ય ને ગુરુ 2 સટાપાટ પડ્યા હતા ઓયડામાં. હાવ સટાપાટો, 2 આરોહના એવા ભેલીડા, આમ ખાવાનું રાંધવાનું ગમે નહીં એને, કોક દઈ જાય રોટલો 2 અડધો કરીને ખાઈ લઈએ. હવે એમાં 2 લાંબા ટાટિયા કરીને પડ્યા હતા. એમાં ગુરુએ આજ્ઞા કરી શિષ્યને. શિષ્ય તો હા બાયણે જોઈએ તો વરસાદ આવે કે નહીં. અરે બાપુ એમાં હું ઊભું થાવું, આ મીંદડું જો બહારથી આવ્યું, માથે હાથ ફેરવી લ્યો, ભીનું હે તો વરસાદ આવતો હે, બાકી નહીં. ગુરુ કી વાતે હાસી છેલા. ઘડીક પછી પાછું ગુરુજી કીધું. શિષ્ય તો કે હા આ લાઈટ બંધ કરી દે ને સુઈ જાય 2. અરે બાપુ લાઈટ ના ક્યાં ભડકા બરે, આખું બંધ કરી દો એટલે અંધારું. ગુરુ કી વાતે હાસી હો છેલ્લા. હવે થોડીક વાર પછી પાછું ગુરુએ આદેશ કર્યો. છેલ્લા તો કે હા આ બાયણું બંધ કરી દે, પવન બહુ આવે, નીંદર નહીં આવે. બાપુ 2 કામ તો મેં કર્યા, 1 કામ તમે ન કરો. લ્યો આવા છેલ્લા હોય તો બાપુને ઊભા કરે.
હે માણસને હિંસા અને અટાણે આ કલયુગ યુગ છે, અટાણે કલયુગમાં ભગવાનને મેળવવા બહુ સારું, ને એમાં આ તો ભોળોનાથ છે. ભોળોનાથ તો ગમે એની માથે પ્રસન્ન થઈ જાય. ભોળિયો નાથ છે ભોળોનાથ, આમે ભોળો છે ને આમે ભોળો છે. પણ આપણે બધા એને હાથથી ભક્તિ કરીએ, નાદથી નથી કરતા. નાદથી ભક્તિ કરીએ તો ગમે એને આવવું જ પડે. નરસૈયો મીરાબાઈ બધા નાદથી ભક્તિ કરી હતી, આપણે બધા હાથથી ભક્તિ કરવાના, જય બિલનાથ કરી નીકળી જવાના. આ નાદની ને હાથની હું વાત કરતો તો એક જગ્યાએ, પછી પ્રોગ્રામ પૂરો થયો ને પછી મને એક ભાઈ પૂછતા હતા મને કે આ નાદ ને હાથ ડખો ઉપાડ્યો તો હતું હું? નાદ ને હાથમાં ફેર હું ઈ કે હે? હું કહું નાદ ને હાથમાં ઘણો ફેર, મને કે તો સમજાવો. હું કહું અજાણાની ઘેર જવું હોય, બાઈને ડેલી બોર્ડ માર્યો હોય કૂતરાથી સાવધાન, એટલે આપણે ધીરેકથી ડેલી ખોલીએ, કૂતરો છે ખરો, બીક લાગે ને, કઈડી લે તો ધીરેકથી ડેલી ખોલીને આમ જોઈએ ડાઘિયો બાંધ્યો હોય, હા હું જીવ મૂંઝાય, પણ ઘરધણી રહી જાય કે ના ના વૈયાવો કડતો નથી, એટલે આપણે ધીરે આમ પડખેથી હળી કરીને નીકળી જાય. પણ અજાણી હેરી હોય, અડધી રાતનું આવું ટાણું હોય, અને અમારી કોઈ જબા લાંબા ને પીલ્યા હોય ને જો નીકળવું હોય ને વાહે ખહુરિયા થઈને મુઠ્ઠીઓ વારીને મોરી જતા હોય, વાહે કૂતરા લહ દેતા જતા હોય, કૂતરાની પેન આપણી પેનીને કૂતરાના જડબાને શ્યાર જ આંગરનો ફેર હોય, આપણી પેનીને કૂતરાના જડબાને શ્યાર જ આંગરનો ફેર હોય ને ત્યારે અંતરથી જે નાદ નીકળી જાય ને હડ કહી દે ને, કૂતરા બુતરા જાય ભાગતા, પણ આપણે બધા હડ કરીને નીકળી જવાના, નાદ નથી કરતા. નાદની ભક્તિ કરીએ તો ભગવાનને આવવું જ પડે. જુનાગઢમાં 52 વખત ભૂલો પડ્યો, આવવું જ પડે 100%. હું તો ઈ જ કહું છું કે આમાં જેટલા બધા બેઠા છે એ બધાને ભગવાન એકવાર મળ્યો જ છે. આમાં જેટલા બધા પ્રોગ્રામમાં બેઠા છે મારા શીખે કહી દઉં, બધાને એકવાર ભગવાન મળ્યો. આ શિલ્પકારોએ કંડારી નાખ્યો છે અને મૂર્તિવાળાએ ફોટાવાળાએ ચિત્રી નાખ્યો છે એની વાત નથી કરતો, બાકી ભગવાન બધાને મળ્યો. અનુભવ બધાને હોય જ. કોઈ 100 ગાડી જાતી હોય, પલટી ગાડી મારી જાય ને અંદરથી તમે આમ ધૂળ ખખેરતા નીકળો એટલે ભગવાન મળ્યો. કૂતરો વાહે થાય ને 100 ફૂટની વંડી ઠેકી જાવ, ભગવાન મળ્યો. મળે જ છે બધાય, આપણે દેખી નથી શકતા. મારે જે પ્રસંગ કેવો છે, મારે જે વાતને જ્યાં લઈ જાવી છે, પછી આપણે જગમાલભાઈ પરસોત્તમ પરિબાબુની જગુલબંધી સાંભળશું. એક પૂજારી શંકરના મંદિરના રોજ એક ગલીમાં માગવા જાય, લોટની જોડી લઈને રોજ માગવા જાય ને એક ડેલી કાંઠે આવીને ઉભે એટલે બેન રોજ ના પાડે, નથી જવા દે, કીધું નહીં તને કાલે ના નથી પાડી, અહીં નો આવવું. હે તને નાનો પાડી કે અહીં નો આવવું તારે? બાપુ તોય રોજ જાય ન્યા, માગે રોજ બેન ના પાડે. બાપુ તોય રોજ જાય, એમ થાય કે એક દિયાના મનમાં એમ થાય કંઈક આપું. બાપુની એવી કોઈ આશા નહીં કે લઈ લેવું આની પાસેથી, એવી આશા નહીં, પણ એને એમ કે આ દેતા કંઈક શીખે ને, એ એની આશા હતી કે આ કંઈક સમાજ સુધરે. સંતો બધા થયા છે કંઈક સમાજ સુધારવા માટે, કઈ એને મજા આવીને ભેખ ફેર લીધો એ માટે નથી. આપણે બધા સંસારીઓ તો આપણા એક ઘરને સુધારીએ છીએ, આ તો આખા જગને સુધારે છે. હે આખા જગને સુધારે છે. એમાં રોજ બાપુ ન્યા માગવા જાય અને બેન ના પડે. એક દી બેન ખીજમાં હતા અને મહોતાનો પોતું આમ હતું, રસોડા સાફ કરતા હતા, એ મહોતું મેલું આમ ઘા કરતું, લે આ લઈ જાય કે રોજ માગવા આવે છો ને. બાપુ એ મહોતું લઈને પોતાની જોડીમાં નાખ લીધું. મેલું મહોતું, તમે જો બાપુની કેટલી આમ ઈચ્છા છે કે આજ મહોતું ઘા કર્યું, કાલે કે બીજું ઘા કરશે, એમ કરતા કરતા આનો જીવ વળી જાય. પણ એનામાં હતી વિકૃતિ હતી, બાઈમાં ખીજ હતી, એને કોઈ સંતો ભગવાન પ્રત્યે કોઈ લાગણી નહોતી. પણ સંતો માણસના પાપ કઈ રીતે ધોવે છે, દુનિયા માટે થઈને જીવે છે, દુનિયા માટે થઈને કંઈક કરવા માટે થઈને જીવે છે. એ શંકરના પૂજારી નદી કાંઠે જાય છે, એ મહોતું લઈને ધીરે 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 એમાંથી મેલ કાઢે છે. એ છીપર ઉપર
કપડું રાખીને કહે છે જેમ જેમ ઈ મહોતામાંથી મેલ જાતો જાય છે ને એમ ઓલી બાઈને અંદરથી અંતરમાંથી મેલ જાતો જાય છે. ધીરે 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 કરતા બાઈ અતિ રુદન કરે છે ને એમ થયું કરે મેં શું કરી નાખ્યું. આ રોજ બાવલિયો આવતો મારી પાસે ચપટીક લોટ માગતો ને મેં આજે એને મહોતાનો ઘા કર્યો. મેં એને મહોતાનો એક ઘા કર્યો. મારાથી શું થઈ ગયું એને અંતરમાં એક નાભીમાં એક અંદરથી નાદ ઉભો થતો ગયો. વાં કપડું આમ ધોવાતું ગયું ધોવાતું ગયું ધોવાતું ગયું. કપડું જેમ સફેદ ઉજળું થઈ ગયું જાણે શંકર ભગવાનને માથે પાથરવામાં હાલે એવું ઉજળું થઈ ગયું. અહીં બાઈનું ઉજળું થઈ ગયું. બીજે દી બાપુની એમ રાહ જોઈને બેઠી હતી કે આજે બાપુ આવે ને તો પગે પડી જાઓ. મારાથી આ ભૂલ થઈ ગઈ છે. બાપુ બીજે દી ડેલીએ પીગા ને તા તો બાઈ હળે કાઢીને પગમાં પડી ગઈ. એ બાપુ તમે મારું જીવન સુધારી દીધું. એટલે આવા શંકરના પૂજારીઓ સંતો બધાય આપણા માટે થઈને તપસ્યા કરે છે, એના માટે થઈને કોઈ કરતું નથી. એટલે આ બધા સંતો આપણા માટે થઈને કંઈક કરવા માગે છે. અને આવો સરસ મજાનો માહોલ શ્રાવણ માસ પવિત્ર અને જાજા કલાકારો છે. હજી આપણે મોજ સાંભળવી છે. એટલે જગમાલભાઈ બારોટ અને પરસોત્તમ પરી બાપુને વિનંતી કરીએ કે આવો મોજ આવે ભજન લઈને. જગમાલ બારોટ, પરસોત્તમ પરી. બધાને આનંદ કરવા માટે થઈને, કારણ કે અમારા જૂનામાં જૂના અમારા સાહિત્યના ગુરુ કહેવાય. આમ તો હું તો આજકાલથી આમ આવ્યો એટલે થોડીક વાર બધાને કહીએ બધા ફ્રે આમ બધા નિમાણા મોઢા કરીને બેઠા છે. ઘણે ઘરેથી ધરાર રજા લઈને ન આવ્યા હોય બાઈ પાસેથી એમ આવ્યા છો એટલે ઘડીક વાર હરસુર બાપુને કહીએ કે આવો બધાને મોજ કરાવી દો ડાયરાને ઘડીક વાર. બહુ સરસ બોલ્યા. અને જુવાન માણસ છે આમ કરતા કરતા કલાકાર થવાય. એમ કે શરૂઆત એવી જ હોય. શરૂઆત માણા માત્રની ડોળી હોય. પહેલવાડનું જ્યારે મેં વરહે તમારે કેમ હમણાં 60 ઇંચ પાણી પડ્યું, નગા વળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા જાળા માદ જળા દળા ફેલી ગયા તોડી જને હદા વાળા ત્રાહે પાળા સરિતા જોરમાં હાલે અને પાણી વાળા ખળ કારા એક ધારા પાડ સારે કોઈ પાણી પાણી કરી નાખે. હાડનો જે મેઘ આ વર્ષા એવી ચીજ છે જવરહી જાય તો કિલોલ કિલોલ થઈ જાય. પણ જ્યારે પહેલવાડીનો મેળ થાય અને નદી આવે પહેલી વહેલી એ ડોળી હોય. આગળ આગળ જાય એમ શીશરી થાય. શરૂઆત તો ડોળી હોય છે. ડોળપથી બહુ મૂજાવું નહીં. હા, પણ આ સંતો છે એ તો ઉપકારી છે, સમર્થ છે. સંત સૂર્ય, ઝાડવા, ગાય, ચંદ્ર આ બધા ઉપકારી છે. સંતના આશ્રમમાં તમે અહીં અઠવાડિયું રોકાવ ના તોય ન પૂછે ક્યાં ગામના છો, ખાઓ પીવો ને ફરો. કોકના ઘર હોર આપણો તરત પૂછે હે ક્યાં ગામના છો, કારણ કે ઘર છે, આશ્રમ નથી. સંતના આશ્રમ હોય. અમારા મવૈયાના સંત પણ પધાર્યા છે અહીંયા. શરૂઆતથી જ બેઠા છે રીખમ પરી બાપુ. હું તાળી બોલ રાજ છે. મને બહુ ગમે ભજન અને ભાવ. આ ભાવની કિંમત છે, માલની નહીં. હજારો મણ કપા પાકે ને ભાવ નો શું કર્યું. અહીંયા ગમે તેવા કલાકાર આવે ને જો આપણને ભાવ નો શું, આ ભાવનો પ્રતાપ છે. ભાવ સારો છે અને ભાગ હોય તો બોલતા આવડે કે આ તો બધો અઘરો મુદ્દો છે ભાઈ. અત્યારે તો કેવું થઈ ગયું, ટેકનિક યુગ છે. આની પર ધનુષ તોડે ના ભગવાન રામ ઠેઠે જાહેરાત આવે ટીવીમાં વેલ્ડિંગ માટે ચામુંડા મળો, એટલે આના વેલ્ડિંગ ન હોય. પણ આવું બધું અત્યારે હાલે છે અત્યારના યુગનું. પહેલાં એવા કાંટા આવતા ના તે એ કાંટા ઉપર ચડો ના તો કાંટો બતાવે કે 60 કિલો વજન. પછી એવા કાંટા આવ્યા ના એક રૂપિયો નાખો ના તો ટિકિટ નીકળે કે તમારું 80 કિલો ને 200 ગ્રામ વજન. અત્યારે એવા કાંટા આવ્યા છે ઉપર ચડો ને બોલે કે 50 કિલો વજન હેઠા ઉતરો, 60 કિલો ને 50 ગ્રામ વજન હેઠા ઉતરો. હા, એક જાડા ભાઈ સીડ્યા ના તો એ કાંટો કે એકારે બધા ચડો માગે. કોને ખબર છે કેટલા સીડ્યા. એ ઢીલોળા કરો આમ જો અમારે. અને ભાવની વેદનાની અમારો કવિ એમ કહે છે દૂધો કાગ કે સંત એને કહેવાય
કે જાડવા પોતાના ફળ નથી ખાતા એ ઉપકારી એનો આત્મો રેજી અને ગાવલડી પોતાના એ દૂધ નથી પીતી. આ ઉપકાર બીજાના માટે જ અઘરો મુદ્દો છે. હા, હું ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં આવતો હતો ને, શેઠિયા બધા વાતો કરતા હતા. હાફૂસ કેરી ખાધી, કેસર ખાધી, લંગડો ખાધી, જમાદાર ખાધી. એ ખાધી જ કરતા હતા. તારાળાની કેરી ખાધી, વલસાડની ખાધી જ કરતા હતા. કોઈને શીર આપી એવી વાત તો આવી જ નહીં. કોઈક બીજાને ખવડાવવાની વાત છે. મુદ્દો તો એ ઊભો થાય છે. અહીંના અદા એટલો પ્રવાસ કરી આવ્યા, ઠેઠ ગંગાજીએ ગયા. ગંગાજી તો ગંગાજી છે. હેકણ કટકો હાડરો અણજો ગંગા ત્રટ જાય તો માનવીયા કુળની વાય કોઈ ભૂતનો હરજે ભાગેરથી. હેકણ કટકો હાડરો. ગંગા એક મહાપવિત્ર છે. ગંગા મુક્તિધામ છે. જો થોડોક પરિચય ગંગાનો આપો. કાઠિયાવાડના બારવટિયા ગંગાજી ગયા, પછી ખૂન કરીને ગયા. અહીંયા પચીને માર્યા ને પછી ગયા કે ગંગાજી પાપ ધોવાય. આ ધોવાઈ ગયા. અહીંયા એક બાપુ બેઠેલા જટાવાળા, કઈ ઇધર સ્નાન મત કરના, અહીં નાવાનું બંધ. અહીં લોકો નહીં નાહી શકે. લોકો ના હોય ના તો મુંડકી દીઠ રૂપિયો આપવો પડે. તો 25 જણા ગયેલા પછી ખૂન કરીને કે બાપુ પૈસા ભેગા કરીને આવી. બધા લુગડા ઉતાર્યા. ઓલાને એમ કે પૈસા દેવા આવ્યો. હળવે દેખાડો પગે લાગી અને બાપુની જટા ફેરવીને ભોડું રેડવી દીધું. અને ગંગાજીને કે હે માં તે કરાયું ને મેં કર્યું. લે આ નાવા ગયા. બોલો અહીંયા જઈને ડખો કર્યો. 26મું ખૂન ગંગાજીને કાંઠે કર્યું. પણ ગંગા મુક્તિદાત્રી છે એવું તમને કહેવા માંગુ છું. આવો પ્રસંગ ક્યારેક જ કહું છું. ઈ નાયા અને નાયને બહાર નીકળ્યા ના ત્યાં માં ભવાનીએ શંકર ભગવાનને પૂછ્યું. ક્યારેક માં ભવાની પૂછતા. આ કૈલાસમાં મહાદેવ બેઠા હોય ને ત્યારે માં ભવાની પૂછે. ગૌસ્વામીજીએ લખ્યું છે એક શિવજીને 2 વસ્તુ પૂછેલી કે એક તમે તપ શું કામ કરો છો અને મોક્ષ કોનો કરો છો. શિવજીએ કીધેલું કે માં કશું ન હું માં કહું અનુભવ અપના આમાં સત્ય હરિ ભજન જગત સબ સપના. શિવજી એમ કે છે કે ઈશ્વર ભજન સિવાયનું જગત એ સપના જેવું છે. શું ભલા માણસો શિવની પાર્વતીની કથા, માં ઉમા આ બધા બારવટિયા નાય નીકળ્યા ના 25 ખૂન આયા કરેલા, 26મું અહીંયા કર્યું અને પછી ગંગાજી નાયા. નાયને બહાર નીકળ્યા ને પછી મા ભવાનીએ પૂછ્યું કે મહાદેવ આમાં કોના પાપ ધોવાણા 25માંથી? તો કે જોવું છે કે હા એવી ઘૂમરી વાળું પાણી હતું. અહીંયા મહાદેવે ધુબકો માર્યો અને રાયડ નાખી કે મેરે કો બચાવ બચાવ. ઘણી રાયડ નાખી, કોણ પડે? ત્યારે આ બારવટિયા હતા ને એમાંથી જેણે ગંગાજીને કાંઠે જઈને ખૂન કર્યું હતું ને એને વિચાર કર્યો કે પછી ખૂન સૌરાષ્ટ્રમાં કર્યા, 26મું ગંગાને કાંઠે કર્યું. મરવા હોત તો કેદુના મરી ગયા હોત, પડવા દે ને. એ શંકરને બથમાં લીધો ધુબકો મારીને. ત્યારે કીધું શિવજીએ કુમા આના પાપ ધોવાના. ગંગા પાપમાંથી મુક્તિ આપે છે. એટલે અમારા કવિએ લખ્યું છે કે હે કડકટ કો હાડરો અને જો ગંગા તટ જાય તો માનવ્યા કુળની માય એ કોઈ ભૂત નો હરજે ભાગેરથી. ઉપરથી ઉતર્યા ઈ પંખી પાવન થયા. ગંગાજીના માથે જે પક્ષી ઉડે છે ને એની સાયા પડસાયો જે ગંગામાં પડે છે ને એનો મોક્ષ થાય છે. કારણ કે મનથી મંજન કરે તો કોઈ ભૂત નો હરજે ભાગીરથી. ઠેઠ ગંગાની કાવડ પૂજ્ય અદા અહીં લાવ્યા. એક વાત, અહીંયા સમૂહ લગ્ન શરૂઆતમાં જ અદાએ કર્યા. અહીંયા સુંદર યજ્ઞ થાય છે, મહારુદ્ર યજ્ઞ થાય. તમે એટલા ભાગશાળી છો
કે આવું શિવાલય તમને મળ્યું છે બિલેશ્વર મહાદેવ જટાજૂટ. હા, શિવ એ જીવને તારી શકે છે અને કર્મથી જીવશો કોક દી શિવ બ્રહ્મા બને. તો કર્મ ભરી જાય ના, કર્મને સુધારી શકે ભજન. અને એવી ભજનની આજ રાત છે કે કર્મને ધોઈ શકે. ઘણા લોકો શું કહે છે કે ભગવાન પાપના પુણ્યના બે ચોપડા છે. ખોટી વાત છે. એક જ ચોપડો રાખે છે ભગવાન. કયો? પુણ્યનો. પાપનો ચોપડો ભગવાન રાખતા નથી. એ શું કહે છે? પાપ ભોગવીને પછી અહીંયા આવો, અહીંયા ભોગવો. હે ભાગ્ય બળો તો રામ ભાઈ ભક્ત બળો કશું દે. સારો સમય હોય તો કોકને આપી શકાય અને સારા ભાગ્ય હોય તો ભજન થઈ શકે. જાજુ બધું કુટુંબ હોય તો બધું બઈ થવાય અને જાજો પૈસો હોય તો કદાચ દાન દઈ શકાય. ભક્તિ ત્રીજી વસ્તુ છે. ન તો પૈસાથી થાય, ન તો રાજા કુટુંબથી થાય. જેને કિસ્મત ખીલે એ ભક્તિ કરી શકે છે. ભાગ્ય બળો તો રામ ભજ વખત બળો કશું દે અને અકલ બળી તો ઉપકાર કરે દેહ ધર્યો પડે. પણ હવે મારે પરસોત્તમપુરી બાપુને અને બાપુ શૈલેષ મહારાજ નહીં, જગમાલભાઈ બાકી છે. શૈલેષ મહારાજ બે જોડી 3 ની કરો એમ હાલે કાંઈ? હા, એમ નહીં, તમે તમારા રાગમાં રાગ ભેળવી દો. એમને શું કામ તમે ન? હા, પણ ત્રિપુટી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને ભાંગીન કટકા રાજ થઈ છે. હમણાં હસમુખગીરી બાપુ અને શૈલેષ મહારાજે મોરલા બોલાવ્યા. કંઠદા ભાંગીને 3 કટકા કર્યા. હટહુ ક્યાં મોરલા વાદળા કાળા જુઓ રેમડ હામ કડાકા ને ભડાકા થાય અને મોરલા જેમ ગાય કે ના એમ સંતવાણીમાં ગાયકી ઉઠતા મોરલા છે. આ બધા નાચી ઉઠે, લોકો નચાવી ઉઠે અને હૃદયને અસર કરે એ ભજન છે. આત્માને અસર કરે અને શરીરને અસર કરે એ લોકગીત છે, રાહડા છે. નાચવા માંડે માણસ, કૂદવા માંડે. આત્માને અસર કરે એવા ભજનો લઈને પાછા આવે છે અમારે જગમાલ બારોટ, યોગેશ ગીરી બાપુ અને શૈલેષ મહારાજ. અને હરમિત હોય તો હસમુખગીરી બાપુ પણ ખરા. શારને લાવો અને પ્રભાતિયા કરો. બીજું શું કરો? એવું કંઈક કરો. એક શેઠના ઘરે ગયેલો ને તો શેઠની દીકરીનું નામ ભૈરવી હતું. ભૈરવી. મેં કહ્યું છોકરીનું નામ ભૈરવી કેમ રાખ્યું? મને કે શેલી હતી એટલે છેલ્લે ભૈરવી હોત થાય. એટલે ભૈરવી કરો અને ધુબાકા કરો. આવો 4 ત્રિપુટી નહીં. હા, જગમાલભાઈ, હસમુખગીરી બાપુ, શૈલેષપુરી બાપુ અને પરસોત્તમપુરી બાપુ. હા, બરોબર છે. આ ઘાણ હતું. આ બધા લોકો આના લોકો 7 વાગ્યાથી સાંભળે છે. અને હું તો આ તમારો ભાવ હતો ને મને બોલાવ્યો, બહુ રાજી થયો છું. અને આ બાજુ આવો પ્રસંગ બોલાવજો, આવશું. એમાં કાંઈ ફેર નથી પડતો. થોડું આઘું છે પણ પાછું મીઠું છે. જેમાં ખારપ હોય ને એમાં મીઠપ પણ હોય છે. હા, તમારો દરિયા જેવો સ્વભાવ જોઈને ખુશ થયો છો. વરસતા રહેજો. હા, દરિયાનું કામ છે આપી દેવું, સલકાવી દેવું, હોય કાઢી નાખવું, મગજમાં ન રાખવું. આવતે જલ્દી આ લોકો 3 માઇક ગોઠવી દો. 1, 2 અને 3. બીજી પેટી હોય એટલે લઈ લ્યો. નકર હું એમ કહું છું કે પેટી ભલે એક વગાડે 3 ગાવ. ગાવું ગળામાં ઉલટ વિના આવે નહીં, ખાવું ખોળામાં ભૂખ વિના ભાવે નહીં. પણ આ બિલનેશ્વર મહાદેવ જા મહાદેવ છે બિલનાથ. પછી શું આમાં બાકી રહે? હવે છે 4 કલાકારો આપણા આજના માન્યતા 4ને આપણે સાંભળીએ. આભાર. જય માતાજી. मनुष्य जो मजूरी देता है तो क्यों रखेगा? मनुष्य जो मजूरी देता है तो क्यों रखेगा? राम जरूर बैठ के
सबका मुजरा ले अरे राम जरूख बैठ सबका मुजरा जैसी जिनकी तो वैसा उनको दे जैसी जिनकी चाकरी और तो वैसा उनको दे तुलसी कहे इस संसार में 5 रत्न है सार तुलसी कहे इस संसार में 5 रत्न है सार संत मिलन हरि था दया दान लघुकार संत मिलन हरि कथा दया दान लघुकार માટે સિલવંત સંતોને छूटा छूटा तेरी